હેલો ગાઈસ, જય માતાજી બધાને. બધા કેમ છો? બધા મજામાં જઈશો મિત્રો, કેમ કે આપણા વિલોગ વાળા બધા મજામાં જ હોય છે મિત્રો, બરોબર. હવે આપણે જાગી ગયા છીએ મિત્રો. ગુડ મોર્નિંગ પહેલાં તો બધાને શુભ સવાર અને બધાને જય શ્રી કૃષ્ણ મિત્રો, બરોબર. આજે વહેલા જગાઈ ગયું છે મિત્રો અને માથું ચડે છે થોડું થોડું, કેમ કે ટાઈમ પહેલાં જગાઈ ગયો છે મિત્રો અને ઓફિસે જવાનો ટાઈમ થાય છે હમણાં ધીમે ધીમે. તો મેં કુછ પહેલાં એક થોડોક નાનો એવો વિલોગ બનાવી નાખું મિત્રો, ખાલી મસ્તી પૂરતો, બરોબર. હવે ઓફિસે જવામાં આપણે 10 મિનિટની વાર છે મિત્ર, બરોબર. ત્યાં લગી મેં કોઈ એક નાનકડો વિલોગ બનાવી નાખું, જેથી કરીને તમને એમ ન થાય કે વિલોગ મૂકતા નથી ભાઈ, બરોબર. એટલે મેં કીધું નાનકડો વિલોગ ચડાવી દઈએ આપણે અત્યારે, બરોબર. એટલે હું અત્યારે આપણા બેડ ઉપર છું, મારા રૂમમાં છું મિત્રો. જાગીને ફ્રેશ થઈને મેં કીધું પહેલાં એક નાનકડો વિલોગ બનાવી નાખું. તો આજમાં બીજું કાંઈ નથી મિત્રો. આજે છે આપણે મગજ ફ્રેશ કરવા માટેનો વિલોગ છે ખાલી, બરોબર. બીજું આજ કંઈ નવી રેસીપી નથી, કોઈ જાતની જાણકારી નથી, ખાલી એક ફની માટે નાનકડો વિલોગ બનાવું છું મિત્રો, બરોબર. જોઈજો તમે મારો વિલોગ, જેવો લાગે એવો તો કમેન્ટ કરજો મિત્રો, લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો મિત્રો, અને બીજા મિત્રોને પણ શેર કરજો મિત્રો, જેથી કરીને મારી ચેનલને આગળ જવામાં સફળતા મળે અને સપોર્ટ મળે મિત્રો, બરોબર. હવે મિત્રો આપણે ઓફિસ જવું છે, બરાબર. હું ઓફિસ જવાનું શરૂ કરું છું હમણાં ઘડીક રહીને, કેમ કે હવે 10 જ મિનિટમાં ઓફિસે નીકળવાનું છે મિત્રો. અને આજે વહેલા જગાઈ ગયું હોવાથી માથું ચડ્યું છે મિત્રો. હું બહાર જાઉં છું મિત્રો, ધીમે ધીમે જોઈ લ્યો મારે મેડમ શું કરે છે, જોઈ લ્યો મારે મેડમ શું કરો છો જરાક જોઈ લ્યો હમણાં મિત્રો શું કરે. આ પાછળ મારું મંદિર છે મિત્રો, જોઈ લ્યો શું કરો છો મેડમ, જો મિત્રો. અમારા મેડમ એમ કે છે નાયા ધોયા વગરના શું લઈ લ્યો છો, બરોબર. તો જોઈ લો મિત્રો, એ અમારા મોબાઈલ જોવે છે મેડમ, જો મોબાઈલ જોઈ રહ્યા છે જો. અને અત્યારમાં કાંઈ કામ નથી એમને, બરોબર. તો હાળા મોડે છે, હજી ઉઠ્યા જ છે અમે તે મેડમ. અમે તૈયાર નાસ્તો બાસ્તો થઈને તૈયાર થઈ ગયા છીએ મિત્રો, બરોબર. પણ અમારે ઓફિસ જવાનું શું છે મિત્રો, ઓફિસ જવાનો ટાઈમ થઈ ગયો. મસ્ત ગુડ મોર્નિંગ થઈ ગઈ છે મિત્રો, જોઈ લ્યો. શુભ સવાર. હું તમને ઉપર જઈને બતાડું મારું ધાબુ. આજની ગુડ મોર્નિંગ કેવી છે મિત્રો, હું તમને બતાવું જરા, બના રહીજો મારા વિલોગમાં. હા, ફર્સ્ટ ક્લાસ સૂર્ય ઉગી ગયો છે મિત્રો, જોઈને. આપણે આવી ગયા છીએ ધાબા ઉપર મિત્રો. પાછળ બિલ્ડિંગ દેખાય છે, બધી ઘર છે, મકાન છે. આપણી વાડી જોવો મિત્રો પાછળ, જો પાછળ સૂર્ય કેવો ઉગી ગયો છે મિત્રો, જોઈ લો. હું તમને બતાડીશ કે આપણો વિલોગમાં મારું ઘર કેવું લઈ ગયું, જોઈ લો. હું પાછળનો કેમેરો કરું છું મિત્રો, તમે જોઈ લેજો. જોઈ લો મિત્રો, કેવું નેચરલ અત્યારે કુદરતી વાતાવરણ છે. સૂર્ય ઉગી ગયો મસ્ત રીતે, અને અત્યારમાં જો સવાર થઈ ગઈ છે મિત્રો, જોઈ લો. અમારું મકાન છે પાછળ, આ પાડોશીનું મકાન છે મિત્રો, બરોબર. આ બધા મકાન છે, જોઈ લો મિત્રો, કેવો સરસ મજાનો અત્યારમાં સવાર થઈ ગઈ છે મિત્રો, જોઈ લો. અમારા પપ્પા છે સામે છે, બરોબર. એ પણ મારું જ મકાન છે મિત્રો, જોઈ શકો છો તમે. અને બાજુની વાડીમાં ઘઉં આવ્યા છે મિત્રો, જોઈ લો, સરસ મજાના, જોઈ શકો છો તમે. આ કુદરતી નજારો જોવામાં તમને અદ્ભુત લાગે છે, જો મિત્રો. હા તો મિત્રો, તમે જોયું ને કેવું મસ્ત અત્યારમાં સૂર્ય ઉગી ગયો છે. ઓફિસનો ટાઈમ થઈ ગયો છે જવા માટે, તો હું જઈ રહ્યો છું નીચે મિત્રો, જોઈ લો. આ આપણું ઘર છે મસ્ત સરસ મજાનું વાડીમાં. આપણે આવી ગયા છીએ નીચે મિત્રો, બરોબર, ઘરે. હવે જોઈ લો મિત્રો, આપણે આપણા રૂમમાં આવી ગયા છીએ, હોલમાં પાછા મિત્રો, બરોબર. જોઈ શકો છો તમે મિત્રો, આજનું કુદરતી વાતાવરણ કેવું હતું જરાક કમેન્ટ કરજો. હવે ઓફિસનો ટાઈમ થઈ ગયો છે મિત્રો, તો આપણે ચાવી લઈને નીકળવી. આ મારું ચાવી સ્ટેન્ડ છે, જોઈ લો મિત્રો. આ મારી ચાવી છે, બરોબર. જો મિત્રો, અમારા કોમેન્ટ કરે છે અત્યારે ભાગી ગયા છે, શું અમારી વિશે કમેન્ટ કરે છે, જોવો મિત્રો. ચાવી જોઈ હોય મિત્ર, કે ચાવી જોવો.
નવીન ચાવી એની દાગીનાની સોનાની દીધેલી એમાં હાવમાં સોનાની તો બનશે ક્યારેક મિત્રો, જો ટાઈમ આપણો શરૂ થઈ ગયો યુટ્યુબ માંથી પૈસા આવતા બરોબર. બહુ દાગ આવે. તો તને દાંત આવતા હોય તો દર્શક મિત્રોને દાંત તો આવતા દેશે ને, બરાબર ને મિત્રો? જરા કમેન્ટ કરજો. તો મિત્રો હવે આપણે નીકળી જઈએ. હારું હાલો, જય માતાજી. કેટલી તારીખ કોમેન્ટ કરે? એક કોમેન્ટ આવતી ને. હાલો હું તને કહું છું જય માતાજી હવે, જય માતાજી. અને હું જાઉં છું ઓફિસે હવે, બરાબર? બરોબર. તો ચાલો મિત્રો, આજનો વિલોગ અહીંયા પૂરો કરીએ છીએ. હઉ. બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ મિત્રો, બરોબર? અને મારી ચેનલ લાઈક કરી દેજો, શેર કરી દેજો, અને સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો, કરી જ દેશે તમ તારે. અને કમેન્ટ કરી દેજો મિત્રો. અમારા કોમેન્ટ પણ કરી દેશે. અમારા પત્ની સાઈડમાંથી તમને સપોર્ટ આપે છે, એટલે તમે કરી દેજો પ્લીઝ, બરોબર? ઓકે. ચાલો તો જય માતાજી બધાને, ધન્યવાદ બધાનો, ખૂબ ખૂબ આભાર મિત્રો. આભાર. જય માતાજી.